નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વધુ એક મહત્વપૂર્ણ અપડેટ સાથે ફરી એકવાર મુલાકાત કરી રહ્યા છે એક નવી વિડીયોની અંદર। આજની વિડીયોમાં ગુજરાત સરકારની એક નવી ભરતીની વાત કરીશું, જેની અંદર ઓછામાં ઓછી લાયકાત ધોરણ 10 પાસ રહેશે। તો આ ભરતીમાં જે પણ ઉમેદવારો ઇન્ટરેસ્ટેડ છે એ સંપૂર્ણ જાણકારી સમજવા માટે વિડીયોને અંત સુધી જોઈ, વિડીયો ગમે તો લાઇક કરે, સાથે ટેલિગ્રામ પ્લેટફોર્મમાં જોઈન થવાનું બાકી હોય તો એ પણ એકવાર જરૂરથી કરી લે। દોસ્તો, આ ભરતી આવી છે ગુજરાત હાઈકોર્ટની અંદર। હાઈકોર્ટ તરફથી નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેનું નામ છે એટેન્ડન્ટ કમ કુક વર્ગ 4ની આ ભરતી, જેના ફોર્મ ઓલરેડી ભરાવાના શરૂ થઈ ગયા છે 5 તારીખથી। હજુ પણ સમય છે, છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી છે। અંદાજિત સંભવિત કાર્યક્રમની વાત કરીએ પરીક્ષાનો, તો રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી માર્ચ 2024, જ્યારે કુકિંગ સ્કિલ ટેસ્ટ એપ્રિલ 2024માં થશે। દોસ્તો, આ અંદાજિત સમયગાળો રહેશે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે। ચલો નજર કરીએ આગળ અગત્યની નોંધની। કુલ ટોટલ એટેન્ડન્ટ કમ કુકની 18 જગ્યાઓ છે, 5 રેગ્યુલર અને 13 ફિક્સ પગાર પર રહેશે। 5 જગ્યાઓમાંથી વાત કરીએ પુરુષોની, 4 જગ્યા જનરલ કેટેગરી, 1 SCBC, મહિલાઓમાં 1 જગ્યા જનરલ કેટેગરી, એક્સ સર્વિસમેન માટે 1 અને PH કેટેગરી માટે 1 જગ્યા રહેશે। દોસ્તો, આગળ વાત કરીએ 13 અન્ય જગ્યાની જે કરાર આધારિત છે, જેમાંથી પુરુષોમાં જનરલ 8, ST 1, SCBC 3, EWS કેટેગરી માટે 1, જ્યારે મહિલાઓની વાત કરીએ જનરલ 3 અને SCBC 1 રહેશે, એક્સ સર્વિસમેન માટે 3 અને PH કેટેગરી માટે 1 જગ્યા રહેશે। તો દાખતા વળગતા દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે। દોસ્તો, આ છે વિગતવાર ઇન્ફોર્મેશન। વિડીયો ગમ્યો હોય તો એકવાર જરૂરથી લાઇક કરજો અને આપણા મિત્રો છે એમના સુધી શેર કરવાનું ભૂલતા નહીં। હવે સ્ક્રોલ કરીને નીચે જઈશું દોસ્તો। પગાર ધોરણની વાત કરીએ સૌથી પહેલાં 15,000થી લઈને 47,600 આ પગાર રેગ્યુલર કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટેનો છે, એમની વાત થઈ રહી છે। જ્યારે વાત કરીએ દોસ્તો ફિક્સ જે જગ્યાઓ છે એની અંદર 14,800 રૂપિયા સેલેરી રહેશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો રેગ્યુલર માટે સારી એવી સેલરી છે। અનામતની વાત કરીએ તો જે અનામત કેટેગરીના ઉમેદવારોને જે પણ લાભ મળવાપાત્ર છે, લાભ મળવાપાત્ર રહેશે। જરૂરી લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 SSCE પાસ કરેલું હોવું જોઈએ, ગુજરાતી હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, ઉમેદવાર રસોઈ કામનો ખાસ કરીને જાણકારો હોવો જોઈએ। હવે રસોઈ કામમાં કઈ વસ્તુની જાણકારી હોવી જોઈએ તો અહીંયા લિસ્ટ આપીશું, એકવાર જોઈ લો। અનુભવની વાત કરીએ ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે, ખાસ ધ્યાન રાખવાનું છે। વયમર્યાદા 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં, 35 વર્ષથી વધારે પણ તમારી એજ હોવી જોઈએ નહીં તો તમે અરજી નહીં કરી શકો। અરજી કરવામાં વયમર્યાદામાં એજ રિલેક્સેશનમાં કેટલી છૂટછાટ મળે છે તો કે મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનુસૂચિત જનજાતિને 5, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગને 5 વર્ષ, આર્થિક રીતે નબળા વર્ગ EWS 5 વર્ષ, જ્યારે શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। પરીક્ષા ફીની વાત કરીએ તો સામાન્ય વર્ગના ઉમેદવારોને ટોટલ 600 રૂપિયા ફીસ છે એ ભરવી પડશે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિક ઉમેદવારો અને EWS કેટેગરી, તો આ તમામે 300 રૂપિયા પ્લસ બેંક ચાર્જિસ જે પણ હશે તે આપવાના રહેશે। પરીક્ષા ફી ભરવાની રીત તો એની અંદર HC ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે, પછી SBI e-પેના માધ્યમથી અરજી કરી શકાશે। ઓનલાઈન પેમેન્ટ મોડ પણ આપવામાં આવ્યું છે, એના પર ક્લિક કરી અરજી કરી શકાશે। દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાના માળખાની વાત કરીએ તો 2 અલગ અલગ પરીક્ષાઓ રહેશે। પહેલાં રૂબરૂ મુલાકાત દ્વારા અને બીજું છે કુકિંગ સ્કિલ ટેસ્ટ, આ 2 પરીક્ષાઓ છે। હવે રૂબરૂ મુલાકાત દ્વારા જે ચકાસણી છે સંભવિત માર્ચ મહિનાની અંદર વર્ષ 2024માં થશે। રૂબરૂ મુલાકાતના 50 ગુણ રહેશે, ઉમેદવાર રજૂ કરેલ ડોક્યુમેન્ટના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે। એના પછી દોસ્તો આગળ વાત કરીએ કુકિંગ સ્કિલ ટેસ્ટ જે 50 ગુણની રહેશે। પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે કુકિંગ સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારો ઓછામાં ઓછા 50 ગુણ એટલે કે 25 માર્ક્સ મેળવવા જરૂરી છે। પસંદગી યાદી રૂબરૂ મુલાકાત પરીક્ષામાં અને કુકિંગ સ્કિલ ટેસ્ટમાં મેળવેલ ગુણના આધારે થશે, એ પણ ધ્યાન રાખવાનું છે। નિમણૂક માટેની યોગ્યતા તો નીચે મુજબ વ્યક્તિ નિમણૂક માટે યોગ્ય ગણાશે, ભારતનો નાગરિક હોવો ખૂબ જ જરૂરી છે। એના પછી દોસ્તો એવો કોઈ પણ પુરુષ ઉમેદવાર કે જે એક કરતાં વધારે જીવિત પત્ની ધરાવતો હોય અને એવી કોઈ પણ સ્ત્રી કે જેણે એવા પુરુષ સાથે લગ્ન કરેલું કે જે અન્ય પત્ની ધરાવતો હોય
ઉમેદવાર જે કોઈપણ પરીક્ષા ટેસ્ટ દરમિયાન કોઈપણ પ્રકારના યાંત્રિક ઉપકરણ કે પરીક્ષા લગતી અન્ય સાહિત્ય સામગ્રી સાથે પકડાયેલ હોય તો દોસ્તો એ અયોગ્ય ગણાશે. અયોગ્ય નાગરિકત્વ ભારતનું ના હોય, ભારતનો નાગરિક ના હોય તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. દોસ્તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન. વિડીયો ગમ્યો હોય તો એકવાર જરૂરથી લાઇક કરજો. આવી અવનવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જરૂરથી જોઈન પણ કરી લેજો. તો લગભગ 13 પેજની આ પીડીએફની અંદર જે માહિતી હતી એ બધી જ તમારા સુધી પહોંચાડી છે. તમે પણ એકવાર લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય.